છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે 32 વર્ષીય યુવાનને ગોળી મારી હત્યા કરનાર એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે, જેમાં મૃતક વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલ બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક અને મુખ્ય કહેવાતા શંકર સંજી રાઠવાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે ગત મોડી રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસમાં ફાયરિંગની ઘટના ઘટી હતી, જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું, જેમાં પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપસિંહ રાઠવાની બંદૂકની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી। પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંહભાઈ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સંજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો। મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે ગઈકાલના રોજ રાત્રે શંકરભાઈ સમજી અને અમલા રમજી બે જણા બાઇક ઉપર આવીને તેમના ભાઈને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। અગાઉ સરપંચની ચૂંટણીમાં 2 વાર પહેલા હારી ગયા હતા, એટલે તેમને ધમકી આપીને ગયા હતા કે તેમને જીવવા નહીં દઈએ અને મારવાના ઈરાદાથી જ આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। ગ્રામ પંચાયતમાં થયેલ બબાલની અદાવત રાખીને ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાના આસપાસના અરસામાં શંકર સંજી રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઇક પર આવ્યા હતા। શંકર પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા પર ફાયરિંગ કરતા તેને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી। આ ફાયરિંગનો અવાજ ગામમાં સંભળાતા લોકો થોડા સમય માટે થંભી ગયા હતા। નજીકમાં જ કુલદીપભાઈ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતા બાઇક પર સવાર અમલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા। પેટમાં ગોળી વાગતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ કવાંટ પોલીસને કરાતા પોલીસે બંને આરોપી શંકર સંજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સંજીભાઈ રાઠવાને પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે અન્ય આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો। મૃતકને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો હતો। આ અંગે વધુ વિગત આપતા પોલીસે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। હું રાઠવા રાજપાલસિંહ જામસિંહભાઈ, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, ગામ પીપલદી। ગઈકાલે 9:50-55ની આજુબાજુ રાત્રિના સમયે અમારા ગામના દિશમ શંકરભાઈ અને અમલાભાઈ રાઠવાએ ગાડી પર આવીને મારા ભાઈ આ રોડ પર ચાલતા જતા હતા, ત્યારે પેટના ભાગ પર એને બંદૂકની ગોળી મારીને ભાગી ગયા હતા। આ જે હત્યા થઈ છે એનું શું કારણ? એમાં એવું થયું હતું સાહેબ કે અમને 2-3 વર્ષ પહેલાં બી 2 વાર ઘરે આવીને મારી દેવાની ધમકી આપીને ગયો હતો, અને અમને લાગતા સુધી એવું છે કે ઇલેક્શનમાં સભ્યમાં એ ઊભો રહ્યો હતો ને ત્યારે હારી ગયો હતો ને ત્યારે એ 2 વાર ઘરે આવીને ધમકી આપીને ગયો હતો મારી નાખવાની। તો અમારી સરકારશ્રીને એક માંગ છે કે જો તમે આરોપીની સામે તમે કડકના કડક પગલાં લો। તમારા જે મૃતક જે છે હાલ કોઈ રાજકીય હોદ્દો ભોગવતા? ના, રાજકીય હોદ્દો નહોતો, હમણાં ઘરે ખેતી કામ કરતા હતા। કઈ ચૂંટણીમાં જીતે? સરપંચની ઇલેક્શન અમે લડીએ છીએ, 2 ટર્મથી પર અમારે લોસ થાય છે। 10/32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24ના સવારના કલાક 1 વાગે ફરિયાદ નોંધવામાં આવેલ, જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જામસિંહ જાતે રાઠવા, જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જામસિંહ રાઠવા, ઉંમર 33, જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા, તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ
ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવેલ છે, જેની પૂછપરછ ચાલુ છે. મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કઈ બંદૂક થયો હતો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે. પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે. હા, એ ગન કબજે લેવામાં આવેલ છે.